जय श्री कृष्ण, राधे राधे। 10મા અધ્યાય એટલે કે વિભૂતિ યોગમાં ભગવાન અર્જુનના કરેલા પ્રશ્નોના જવાબમાં એક પછી એક વિભૂતિઓનું વર્ણન કરે છે. જ્યાં જ્યાં છેલ્લે તો એવી સ્થિતિ થઈ જશે કે જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની, જ્યાં જ્યાં જોવું ત્યાં આપની આ યાદીઓ દેખાય. મેં આમની પહેલા પણ કીધું હતું, એક વખત આપણને વિભૂતિની ખબર પડી જાય ને કે આમાં ભગવાન છે, ભગવાને એમ કીધું છે કે આ મારી વિભૂતિ છે, તો એમના પ્રત્યે વિશિષ્ટ લાગણી થાય. બીજા કોઈ વૃક્ષમાંથી એવું બધું થાય કે ન થાય, પણ પીપળાના વૃક્ષને નુકસાન કરતી વખતે એક વખત તો મનમાં એમ થાય યાર કે આ પીપળો છે યાર. એટલે વિભૂતિની આ મજા છે. એમાં આપણને છોડની અંદર રણછોડ દેખાય. ભગવાને 25મા શ્લોકમાં વાત કરી કે મહર્ષિણામ ભૃગુ અહમ, મહર્ષિઓમાં હું ભૃગુ છું અને ગિરામ અસ્મિ એક અક્ષરમ, વાણીની અંદર શબ્દોની અંદર હું એક અક્ષર રૂપ ઓમ છું. ત્રીજી વિભૂતિ તરીકે ભગવાને વર્ણન કર્યું હતું કે યજ્ઞ નામ જપ યજ્ઞ અસ્મિ, સઘળા યજ્ઞો છે એમાં જે ઉત્તમ પ્રકારનો શ્રેષ્ઠ કે જેમની અંદર કોઈ દોષ નથી અને જે કળિયુગમાં સર્વશ્રેષ્ઠ અને સહેલાઈથી ભગવાનને પ્રાપ્ત કરાવી શકે એવું જો કંઈ હોય તો એ જપ યજ્ઞ છે. અને એ ભગવાને પોતાની વિભૂતિ બતાવી છે. અને છેલ્લે ભગવાને કીધું સ્થાવરાણામ હિમાલય, જે સ્થિર રહેનારી વસ્તુઓ છે એમાં પર્વતોના રાજા એવા હિમાલય હું છું. અને હવે ભગવાન પોતાની વિભૂતિઓનું આગળ વર્ણન કરતા 26મા શ્લોકમાં કહે છે કે અશ્વત્થઃ સર્વવૃક્ષાણામ દેવર્ષિણામ ચ નારદઃ ગંધર્વાણામ ચિત્રરથઃ અને સિદ્ધાનામ કપિલઃ મુનિ. ભગવાને આ શ્લોકમાં પણ 4 વિભૂતિ પોતાની બતાવી કે અશ્વત્થઃ સર્વવૃક્ષાણામ, સર્વવૃક્ષાણામ બધા વૃક્ષોમાં, સઘળા વૃક્ષોમાં, પૃથ્વી ઉપરના જે કાંઈ જેટલા બધા વૃક્ષો છે એમાં દરેક છોડની અંદર રણછોડ છે જ. એમના જેવી જ સ્થિતિ છે એટલા માટે તો એનામાં પરોપકારી વૃત્તિ છે. પણ સૌથી વધારે મારી પોતાની વિભૂતિ કેમની અંદર છે? એટલે ભગવાન કહે છે અશ્વત્થ, પીપળાનું વૃક્ષ. સઘળા વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ છે ને એ હું છું. પછી શું વાત કરે છે કે ચ દેવર્ષિણામ નારદ, દેવર્ષિઓમાં નારદ મુનિ, જે દેવોના ઋષિ છે એવા દેવર્ષિઓમાં નારદ મુનિ હું છું. અને ગંધર્વાણામ ચિત્રરથ, ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધાનામ કપિલો મુનિ, અને સિદ્ધોમાં કપિલ મુનિ. અહમ એટલે હું છું. સર્વવૃક્ષાણામ અશ્વત્થમ દેવર્ષિણામ ચ નારદ ગંધર્વાણામ ચિત્રરથ, દરેક વૃક્ષોમાં પીપળો, દેવર્ષિઓમાં નારદ, ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધાનામ કપિલ મુનિ, અને સિદ્ધોની અંદર હું કપિલ મુનિ છું. કપિલ મુનિ હું છું. હવે પહેલી વિભૂતિમાં વાત કરી કે અશ્વત્થઃ સર્વ વૃક્ષાણામ. મિત્રો, વૃક્ષોનું જીવન જ એક એવું છે કે સંપૂર્ણ જીવન એનું પરોપકાર માટે જ છે. પોતે તડકામાં ઉભા રહીને બીજાને છાંયો આપે, ફળ છે એમનું, છેલ્લે અંતિમ એનું લાકડું, એના પાંદડાઓ, બધી જ વસ્તુઓ એમની ઉપયોગી છે. સંપૂર્ણ જીવન છે એ વૃક્ષોનું પરોપકારથી ભરેલું છે. અને સંસાર માટે જે ઉપકાર કરે છે એ નિષ્કામ કર્મથી પોતાનું જીવન જીવે છે તો એ ભગવાન જ હોઈ શકે. દરેક વૃક્ષની અંદર એ રહેલો જ છે. પણ પીપળાને વધારે મહત્વ આપતા ભગવાન કહે છે કે સર્વ વૃક્ષાણામ અશ્વત્થ. પીપળો એક સૌમ્ય વૃક્ષ છે, એકદમ સૌમ્ય વૃક્ષ છે. બીજું, પોતે એકદમ સૌમ્ય છે પણ ઉગે છે કેવી જગ્યાએ? કઠોર જગ્યાએ. કા પર્વતો ઉપર જોઈ શકાય, પથ્થરોની અંદરથી એની કૂંપણો ફૂટી નીકળે છે, ક્યારેક કોઈ છતમાંથી, દિવાલમાંથી નીકળે છે. આમ પીપળો સૌમ્ય હોવા છતાં એ કઠોર જગ્યા ઉપર થવાવાળું વૃક્ષ છે. બીજું, પીપળાના પૂજનનું મહાત્મય છે.
આપણે જાણીએ છીએ પુષ્કળ પ્રકારમાં, આપણે ગુજરાતની અંદર તો પુષ્કળ પ્રકારમાં સ્ત્રીઓ છે એ પીપળાની પૂજા કરે છે. રોજને માટે અમુક સ્ત્રીઓ પૂજા કરે છે, કોઈ પ્રદક્ષિણાઓ કરે છે, કોઈ પીપળે પાણી રેડવા જાય છે. એમાં શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય ત્યારે તો પુરુષો, સ્ત્રીઓ, બાળકો, વડીલો બધા આબાલ વૃદ્ધ વ્યક્તિઓ, કેમ કે એ લોકો માને છે કે પીપળાની અંદર પિતૃઓનો વાસ છે, પિતૃઓ રહે છે. બીજું, પીપળાના પાંદની અંદર પણ એટલી બધી મહાનતા છે કે ઘણા પ્રકારના રોગોને દૂર કરે છે. આપણા એક આયુર્વેદાચાર્ય બહુ સારા વ્યક્તિ હતા, જોકે તો અવસાન પામ્યા છે, પણ એમણે કિડનીને બીમારી તરીકે પીપળા અને લીમડાના પાનના અર્કની જે વાત કરી છે. એમણે તો ત્યાં દાવો પણ એવો કર્યો હતો કે આટલા આટલા લોકો છે કે જેને સંપૂર્ણ કિડની સારી થઈ ગઈ હોય એમ. બીજું, પીપળા માટે સંસ્કૃતમાં એક નામ છે વાચાલ વૃક્ષ, બોલતું વૃક્ષ છે. બીજા વૃક્ષોમાં પાંદડા ખખડે કે ન ખખડે, પીપળાનું વૃક્ષ છે તમારી સાથે વાતો કરતી હોય એમ, સતત અવાજ આવતો હોય, બોલતું વૃક્ષ છે. અને ઘણા બધા ઉપયોગી હોવાને કારણે. બીજું, મેં લગભગ એવું સાંભળ્યું હતું કે ક્યાંક વાંચ્યું છે, ખબર નહીં, હું એમાં શ્યોર નથી, પણ જે 24 કલાક ઓક્સિજન કાઢવાવાળી વનસ્પતિ જેમ તુલસી છે એમ પણ પીપળામાં પણ મેં એવા ગુણ રહેલા છે. તો મેં એકાદ વખત મારા સાયન્સ મિત્ર પાસેથી સાંભળ્યું હતું એમાં હું શ્યોર નથી, ખોટો પણ હોઈ શકું એમ. પછી ભગવાન બીજી વાત કરે છે કે દેવર્ષિણામ ચ નારદઃ. મિત્રો, દેવર્ષિ ઘણા બધા થઈ ગયા, નારદ ઘણા બધા થઈ ગયા, પણ દેવર્ષિ નારદ છે ને એ એક જ છે. દેવોના ઋષિઓ ઘણા બધા છે, એ જ પ્રમાણે નારદ પણ ઘણા બધા, પણ દેવર્ષિ નારદ છે ને એ એક જ છે. કોણ જાણે કેમ આપણે અહીં ચુગલી કરવા વાળાને નારદ એવું નામ આપીએ છીએ, તારા નારદ વેડા બંધ કર, પણ નારદ વેડા લેવા સહેલા નથી. નારદ બનવું તો અઘરું છે યાર. પણ અહીંયા કોણ જાણે કેવા અર્થમાં લઈ લીધું છે કંઈ ખબર નહીં યાર. બીજું, નારદજી છે ભગવાનના પરમ ઉપાસક છે. હાલતા ચાલતા એક તો દરેક લોકમાં તેઓ વિહાર કરે છે. પૃથ્વી, આકાશ, પાતાળ, આ તે બધા જ લોકમાં તેઓ વિહાર કરે છે. માત્ર પોતાની પાસે એક વીણા રાખે છે અને વીણા વગાડતા જાય ને સતત નારાયણ નારાયણ નારાયણનો જાપ કરતા જાય. આકાશ માર્ગેથી નીકળે છે તો આકાશના વાદળો સહિત બધાને નારાયણના નામથી પવિત્ર કરે છે. એ યક્ષો પાસે, ગંધર્વો પાસે, કિન્નરો પાસે, મરુદગણ પાસે, દાનવો પાસે, દેવો પાસે, મનુષ્ય પાસે, બધી જ જગ્યાએ વિહાર કરનાર અને એકમાત્ર નામ જપ યજ્ઞ સતત કરતા રહે છે. વીણા એમનું મુખ્ય સાધન. બીજું, ભગવાનના મન પ્રમાણે ચાલનારા વ્યક્તિ છે નારદજી છે. ભગવાનનો હવે પછીનો જે અવતાર થવાનો હોય છે, એમના લીલાઓની જે કરવાની હોય છે ને, ભગવાને જે લીલા કરવાની હોય છે એ પ્રમાણે એમની એ પૂર્વ ભૂમિકા રચી દેતા હોય છે, પૂર્વ ભૂમિકા બનાવી દે છે. એટલે લીલા પ્રમાણે ભૂમિકા તૈયાર કરે છે. બીજું, નારદજી જેવા મહાન ઋષિઓના સત્સંગથી કેટલો લાભ થાય છે એ તો આપણે વાલિયા લૂંટારામાંથી જોઈ શકીએ. એક વખત ખાલી નારદજીનો સંગ થઈ જાય છે ને તો એ વાલિયામાંથી વાલ્મીકી બની જાય છે. આ નારદજીની મહાનતા છે. ભાગવત પુરાણના પ્રસ્તાવનામાં પણ નારદજીની પેલે આ છાણની અંદર કીડો હોય છે અને છેલ્લે બ્રાહ્મણને ત્યાં એક પુત્રનો જન્મ, રાજાના કુંવર તરીકે જન્મ. એ સત્સંગની મહિમા છે. એમ નારદજી ઉત્તમ સત્સંગી છે. વાલિયા જેવા લૂંટારામાંથી વાલ્મીકી બનાવી અને જ્યારે વાલ્મીકીના આશ્રમમાં એમનાથી એક શ્રાપ અપાઈ ગયો, મા નિષાદ પ્રતિષ્ઠમ ત્વમ શાશ્વતી, અને ભગવાને બ્રહ્માજીએ પછી નારદજીને એમની આજ્ઞાથી વાલ્મીકીએ રામાયણની રચના કરી. આમ પૃથ્વી ઉપર રામાયણનું અવતરણ થવા પાછળની જો કોઈ ઉપદેશ સલાહ હોય તો એ નારદજીની છે. એ જ રીતે જ્યારે વ્યાસજી ત્રસ્ત થઈને બેઠા હતા, મનની અંદર ખૂબ એમને થાક તૂક, જ્ઞાન તો એમની પાસે પુષ્કળ હતું, ત્યારે નારદજી આવીને વ્યાસજીને લગભગ સરસ્વતી નદીના કાંઠે, એવું લગભગ ખબર નહીં, પણ સરસ્વતી કે કોઈ બીજી નદીના કાંઠે
વ્યાસજીને ઉદાસ જોઈ અને નારદજી સમજાવે છે, જ્ઞાન તારી પાસે પુષ્કળ છે, પણ માત્ર જ્ઞાનથી ભગવાનને પ્રાપ્ત. તું ભગવાનના અનન્ય ભાવે એમનું ભક્તિ કર, એમની લીલાઓનું વર્ણન કર. અને એમનાથી પ્રેરાઈ અને વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી અને પૃથ્વીને આવો મોટો મહાન ગ્રંથ, જે ઉદ્ધારક ગ્રંથ સાબિત થયો, હજારો લાખો કરોડો લોકોને માટે ઉદ્ધારક સાબિત થયો. એ પણ નારદજીને કારણે છે. ધ્રુવજી પ્રભુને પ્રાપ્ત કરી શક્યા, એમની આવી દ્રઢ ભક્તિ પાછળ પણ નારદજીના જ ઉપદેશ મહત્વનો છે. આમ નારદજીની અંદર રહેલી મહાન અનેક ગુણો, મહાભારતની અંદર નારદજીના અનેક ગુણોનું વર્ણન છે. આમ ભગવાને નારદજીને પોતાની વિભૂતિ બતાવી છે. આવા શ્રેષ્ઠ ગુણોને ધ્યાનમાં લઈ અને ભગવાને કીધું કે દેવર્ષિણામ ચ નારદ. ત્રીજી વિભૂતિ તરીકે ભગવાન વાત કરે છે ગંધર્વાણામ ચિત્રરથ. ગંધર્વોની અંદર હું ચિત્રરથ છું. આપણે ચિત્રરથ વિશેની બહુ મોટી એક વાર્તા આપણે આમની પહેલા કે બીજા અધ્યાયમાં આપણે કરી હતી કે ભાઈ અર્જુન પાસે જે અશ્વ છે, 4 સફેદ ઘોડાઓ છે, એ ક્યાંથી આવ્યા હતા? તો રાત્રિના સમયે ગંગા પાર કરતી વખતે જ્યારે ચિત્રરથ સાથે યુદ્ધ થાય છે અને ચિત્રરથ પછી અર્જુનને બંને સામસામેને લડવાનું થાય છે, આગ્નેય અસ્ત્રનો ઉપયોગ કરે છે અર્જુન. ચિત્રરથ પછી એમને અશ્વો આપે છે. અર્જુન ના પાડે છે, મારે નથી જોઈતું. ત્યારે કહે છે કે આ વિશિષ્ટ પ્રકારના છે, 100 વર્ષ સુધીની આયુષ્ય, કંઈ પણ ખાવા નહીં આપો તો પણ ચાલશે, આકાશ અને પૃથ્વી ઉપર એક સરખું તેઓ દોડી શકશે. આવા વિશિષ્ટ પ્રકારના અશ્વની અર્જુનને ચિત્રરથ ભેટ આપે. બીજું અર્જુનના મિત્ર છે, બીજું ગંધર્વરાજ છે. ગંધર્વાણામ ચિત્રરથ. ગંધર્વ એટલે સ્વર્ગની અંદર ગાવાનું કામ કરવાળા. ભગવાન કોઈ મહાન કાર્ય કરે છે, દેવતાઓ કોઈ મહાન કાર્ય કરે છે, ત્યારે એમના દેવોના જે વર્ણન કરે છે, એમની જે સ્તુતિઓ ગાય છે, એ ગાવાવાળા જે વ્યક્તિઓ છે ગંધર્વ છે. દેવો જેવી જ પવિત્ર અને ઊંચી જાતિ છે, પણ પોતાના ઇન્દ્રિયો ઉપર કાબુ ન રાખી શકવાને કારણે ગંધર્વયોનીમાં ગયા છે. અને શ્રેષ્ઠ પ્રકારના ગાયક છે ચિત્રરથ. અને એ ચિત્રરથે જ અર્જુનને એના મિત્ર હોવાને કારણે તેમને ગાન વિદ્યા શીખવાડી છે, જે અર્જુનને પાછળથી ખૂબ ઉપયોગી થાય છે. અને અર્જુનના રથના અશ્વો પણ તેમને આપ્યા છે. અને ભગવાનની એ શ્રેષ્ઠ વિભૂતિ છે. અને છેલ્લે કહે છે સિદ્ધાનામ કપિલહો મુનિ. ભગવાન કહે છે સિદ્ધોમાં હું કપિલ મુનિ છું. હવે સિદ્ધો છે 2 પ્રકારના હોય છે. એક વિવિધ પ્રકારની સાધનાઓ કરી અને જે સિદ્ધ બને છે તે, અને બીજા છે એ જન્મજાત સિદ્ધ હોય છે. આ કપિલ મુનિ છે એ બીજા પ્રકારના જન્મજાત સિદ્ધ છે, એટલે એ આદિ સિદ્ધ કહેવાય છે. તેઓ આદિ સિદ્ધ છે. કરદમજીને ત્યાં માતા દેવહૂતિના ગર્ભથી આ કપિલ મુનિ, કપિલ ભગવાન છે એ પોતે પ્રગટ થયા છે અને સિદ્ધ છે. કરદમજીને ત્યાં દેવહૂતિના ગર્ભથી તેમનું પ્રગટ થવાનું. બીજું સાંખ્યના પ્રણેતા છે, આચાર્ય છે. આપણે જે બીજા અધ્યાય સાંખ્ય યોગ એ વખતે આપણે બધું જોયું હતું, એનું શરૂ કરાવનારા છે કપિલ ઋષિ. અને આદિ સિદ્ધ છે. બીજું ઘણા લોકો એવું કહે છે કે ભાઈ માતા પિતા સાથેનો સંબંધ છે, માયા છે. ઘણા લોકો પુત્રને છોડી દે, પત્નીને છોડી દે, માતા સાથેના સંબંધ છોડી દે. પણ કપિલ મુનિએ આ વાત ખોટી સાબિત કરી છે. કપિલ ઋષિએ માતા દેવહૂતિને ઉપદેશ આપી અને એને શાંત કર્યા હતા. અંતિમ સમય, પોતાનો છેલ્લો સમય કપિલ ઋષિએ, માતાના છેલ્લો સમય છે, કપિલ ઋષિએ એક નદીના કિનારે બેસી અને માતાની સેવા કરી અને કર્યો છે. સૌથી મોટા ગુરુ છે. આપણા શાસ્ત્રો એમ કહે છે માતૃદેવો ભવ. તો એ દેવને તમે દૂર કરીને એમના પ્રત્યે તમે નિરાશાથી, એમના પ્રત્યે તમે ધૂતકારથી કેવી રીતે તમે ભક્તિમાં આગળ વધી શકો એમ. આ કપિલ મુનિએ માતા દેવહૂતિને જે ઉપદેશ આપ્યો છે, એમના ત્રસ્ત થયેલા મનને તેમણે શાંત, પોતાના જ્ઞાન રૂપી શાંત જળથી તેમને શમન કર્યું છે. અને માતા દેવહૂતિના ઉદ્ધારમાં તેમણે મદદ કરી છે. અને માત્ર
કપિલ ઋષિની જ વાત નથી. રમણ મહર્ષિ પણ પોતાનો અંતિમ સમય માતા સાથે વિતાવ્યો છે. પછી રામકૃષ્ણ પરમહંસે અંતિમ સમય માતા સાથે વિતાવ્યો. પછી આદ્ય ગુરુ શંકરાચાર્ય પણ માતા પાસે છેલ્લે ગયા અને અંતિમ સંસ્કાર એમના જે શરીરની અંતિમ વિધિમાં પણ શંકરાચાર્યએ ભાગ લીધો. તો એ લોકોના શું ઉદ્ધાર નથી થયા? એ બધા પણ સિદ્ધ થઈ ગયા છે. અને માતૃદેવો ભવની ભાવના લઈ અને માતાની સેવા કરવાથી પણ ઈશ્વર પ્રાપ્ત થાય છે. આમ દરેકે દરેક વિભૂતિ અને એ વિભૂતિઓમાં શ્રેષ્ઠ જે 4 છે ભગવાન કહે છે મારી છે. આ બધાના યાદથી ભગવાનની આપણને યાદ આવી જવી જોઈએ. આમ સરસ મજાનો શ્લોક કે અશ્વત્થઃ સર્વવૃક્ષાણામ દેવર્ષિણામ ચ નારદઃ ગંધર્વાણામ ચિત્રરથઃ સિદ્ધાનામ કપિલો મુનિ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.